નહીં શ્રી મહારાજ નિર્જાનજી દાદા કાચનામાં વિરાજમાન હતા અને સર્વ ક્ષેત્ર હાજર હતા અને પોતાના મુખારીની આગળ સજે સાધુ તથા દેશના ભક્તની સભા ભરાઈને રહેતી હતી. હા, સદેશમાં ધ્યાનમાં કોઈ સહાયક થતું નથી. અત્યારે અમે આ કથા ચાલતી હોય તો ધ્યાનમાં જતા રહે. હો ને, ધ્યાન તો બહુ સરસ. હા, એક ખાવામાં, એક ઊંઘવામાં અને નાવામાં. ત્રણમાં તો કાયા સહેજ નહીં કોઈ શ્રદ્ધા વખતે. અરે હા, શું કરવા ના નાવું પછી. અને ભાઈ મારે નસીબદાર આવેલા આ બધા હો, નસીબ લઈને આવેલા તે પાણી આવ્યું, નકર તો બોટાણ જવું પડે. પણ પાણી ભગવાને આપ્યું બસ. એટલા ભાગશાળી ખરા ને એમ તો પાણી ના થાય. શું બોલ્યા પેલા બોલો, મકાન વાંચો, આપડે વાતમાં જતો રહ્યું. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને કેવી રુચિ રહે છે. ભગવાનના સંત તે મને જે જે વચન કહે છે તે મને મારે કરવું છે. હવે વાત કોના ક્યાં ભક્તિ હોય તો માથે હૈયામાં. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય લોહી અંતિકા પ્રમાણે શું માતૃ જ્ઞાન સહિત ભગવાનનો નિશ્ચય હોય તો ભગવાન સંતને નિષ્ઠુર ન થાય. એમાં આમાં પણ એ જ વાત થાય. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, માતૃ જ્ઞાન સહિત જીવમાં જો આ હોય તો ભગવાન અથવા સંત તે મને જે જે વચન કહે છે તેમ જ મારે કરવું છે. પણ આટલું વચન મનાશે, આટલું નહીં વચન મનાય એવું વચન તો ભૂલે પણ નથી. એમ પણ એ બહુ અઘરી કર્મ છે. જેમ કે થાય એ મહારાજે પરીક્ષા ભગતજી મહારાજ સંખ્યા કીધું પેલું પથરા ઉપર કૂતરું તાણવું તો ધંધિયાનું કામ. તો શંકા નહીં, સ્વામીની મરજી જાણી જાય. સ્વામીના મરજી છે એટલે કામ આટલું છે, કામ આપણે ચાલુ કરવું. તો મરજી જાણી કૂતરા હાથ જાય નહીં, જો મરેલો આપણને સોચ થાય, આપણને શંકા થાય. અહીંયા ભગત પેલા ગિરનારને ઉપાડી જાય ત્યારે આપણે સ્વામી શરીર ગાડા લાગો ગિરનાર આવતો હશે કે પથરા એમ કહીને ઉભા રહીએ આપણે એમ. અને ભગતજીના વિચાર કરવા રહ્યા હાલ્યા ત્યારે બીજા સૌ કેમ કે સ્વામી તો ગાંડા પર પેલો ગાંડો કે ડુંગરો કઈ આવતો હોય છે. પણ ભગતજી શું કીધું કે એને આવવું હોય તો આવશે, નહીં આવે તો હું તો જઈને માથું હટાડીશ. હાલ સ્વામી બોલાવે પછી નહીં આવે તો એ જ મૂક. પણ મારે તો સ્વામીની આજ્ઞા કરી દે છે. આવો ભગતજી મહારાજમાં આવવામાં શંકા રહી. સ્વામી કે એમાં શંકા નહીં. શ્રીજી મહારાજ છે, શ્રીજી મહારાજ અરે ભગુજી આ ચંદ્રમાં મને આડો આવે એને જરા મારી નાખો. કાઢ જાય ચંદ્રમાં મારી નાખો. પણ મહારાજની મરજી જોઈને તરવાર લઈને રાખી, ખૂબ તરવાર રાખીને પછી ખાઈ ગયા. તો મહારાજ બોલ્યા કે હવે રાખો, હવે જો આગો ખસો. હવે એ શંકા નથી. આપણને શંકા થાય સ્વામી આ તમે તો ગાડા લાગો ચંદ્રમાં ખાતો જ કઈ ત્યાં છે. મહારાજ ત્યાં ગાડું મને ખૂવું છે ઉપર તે ટૂંકું પડે છે. ત્યાં ગાડું પાણી લાંબુ કરો. ગાડું પાણી લાંબુ થાય. પણ ભક્તો એવા કે મહારાજના વચનમાં શંકા નહીં, જાણે છે મહારાજ જાણે છે એટલે મહારાજ આ કરવા પૂછ્યું તે પાડવા મંડી પડે. ગાડું લ્યો, એક કોઈ ઊંટવા સાંભળે ને એક ખાખા સાંભળે ને પછી તાણે ખેંચે. પછી મહારાજ જાણે છે હા બરોબર હવે શંકા ન થઈ. મહારાજ આ રાખો હવે લાંબુ છું હોય એવું. એ સ્વામી રાજાનું દર્શન થાય છે. રાજા કે આ કુવામાંથી
પડીને કોરો નીકળે એને ગામ આપવું. તે હવે જાણતું હતું, રાજાએ જાણતું હતું કે પડીને કોરો કોઈ આવે નહીં. અને પડનારો જાણે કે આમાં કોરો અવાય નહીં, પણ પડનારો બુદ્ધિવાળો હોય છે કોઈ. એને વિચાર કર્યો કે અમે રાજાએ જાણે છે કોરું ના આવે, પણ શું એનો અભિપ્રાય છે કે મારું વચન કોણ અધરજી શંકાએ રહી. પછી તે પડ્યો કુવામાં, ધ્યાનો આવ્યો. બીજા ફેર 2-4 વખત પડી ગયો તો ધ્યાનો આવે. રાજા રાજી છે. જય ગુરુ પધારો મહારાજ. ગુરુ આવ્યા, ગુરુ દક્ષિણા લ્યો. એ ગુરુ જય સોમનારાયણ. હે તમારા ગામના છે? હા ઠીક, હા બહુ સારું. જાઓ જજે. આ તો પ્રશ્ન નીકળ્યો છે ગુરુજી કે જેના હૈયામાં ભક્તિ હોય એને ભગવાન તથા સંત જે વચન કહે એમાં આટલું વચન પડશે ને આટલું નહીં પડે એવું વચન ભૂલે પણ નથી. જેમ કે એમ અર્જુનના કુરુક્ષેત્રમાં નતું ઊભું થવું, પણ કૃષ્ણ ભગવાનની મરજી જોઈ અને કૃષ્ણ ભગવાને સમજાયું એટલે ઊભા થઈ ગયા અને મહારાજ રહ્યા વેચ્યા. એ વખતે એ ભગવાનની એ પ્રમાણે એમની રુચિ હતી. એ આ કાર્ય એમના પાસે નિમિત્તને ઊભા કરીને આસુરી સંપત્તિનો નાશ કરવો એ ભગવાનનો ધ્યેય હતો અને ભગવાનના ભક્તની રક્ષા કરવી, ધર્મનું સ્થાપન કરવું એ અભિપ્રાય ભગવાનનો જાણી અને આ અર્જુનને આજ્ઞા પાડી તો ભાગવત સંત લખાણા અને કૃષ્ણ ભગવાનના ભેગા લાડવા ખાતા થઈ ગયા. નરનારાયણ દેવથી જય. નરનારાયણ એ કૃષ્ણ નરજુ જય કહો. અને દાપણ કરવા ગયા તો કોરા રહી ગયા કહો. એમ છે જે વાંદરોએ રામચંદ્રજી ભગવાનની સહાયમાં લંકાની પાજ માંજવામાં ગયા સિક્કાની શોધ કરવા સારું, તો પણ ભગવાનની મય રાજી થઈ ગયા અને નિષ્કુળાન લખી ગયા કે રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળગા કરીને રામજી રીઝળવા કાજ. બીજા ઉપાય બધા મૂકી દઈને આ કામ કર્યું તો એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ અને તીરથ, એ જ અષ્ટાંગી યોગ સાધન જે આયા પ્રગટ અને અરથ. આનું નામ જ ધ્યાન. પેલા તમારે પેલાનું દર્શન તાપવાનું ગાયો ચાલવા ગયો શું સત્ય કામ દાબાજી ગુરુના ત્યાં ગયો મારે જ્ઞાન મેળવવા, વિદ્યા ભણવા, બ્રહ્મ વિદ્યા ભણવા. હા તો જે ગુરુએ કહ્યું આ ગાય લે જા ચારવા, અને ગાયો એક ગાયમાંથી 400 ગાયની ઓર થાય ત્યારે આવજે લઈને પછી જ્ઞાન આપીશ. કોની શ્રદ્ધા રહેવામાં કોઈ ઉભો રહેવો થાય? હા તું તો કરો ઉભો રહેવાની શક્તિ હોય. એવું કઠણ પરીક્ષા લીધી ગુરુ તો પણ એમની શંકા ન કરી. ભલે ખપવાળા હતા, મુમુક્ષુ હતા, તો ગાય લઈને ગયા અને 400 ગાયો સતત એને જ્ઞાન થઈ ગયું વગન સમાગમ ગુરુ કૃપા. ત્યાં કયા તેથી ચોપડો લઈને માથાકૂટ કરવા ના બેસવું પડે. એ તો ભગવાનની પ્રેરણા થાય એટલે આપણા કમળમાંથી સ્ફૂર્ણા જ થાય, બધી ઉભરો જ આવે જ્ઞાનનો, ગુરુ કૃપાનો. એટલે એ થયું. અને આપણે અરુણીનું પંજાનું દર્શન દઈએ. 3 ભાઈ હતા, 3 શિષ્યો, દેવર ને 3 વેદ ને વેદ. અને એ અરુણીનું પંજ્યું ગુરુના આશ્રમ ગયા જ્ઞાન મેળવવા. અને ગુરુના આશ્રમ જ્યાં તે ગુરુએ એટલા હકમંદામાં લીધા તે ખાવાનું બંધ કર્યું. ગાયો ચાલવા જાય તો ગાયોનું દૂધ લે તો બંધ કર્યું ગુરુએ કે તમે આ વાસણાનો હકનું તમે કેમ અડો. પછી પેલો ખ્યાલ ખાવતા હતા કે ઉશિષ્ટ ન લેવાય. પછી આકડાના પાંદા ખાતા હુકા. એ આકડાના પાંદા ખાવા આકડાની ગરમીથી વાંચે રતાંતરા થયા એટલે રાતે બહુ હુજે નહીં. પછી એવા થયા. પછી ગાયો લઈને પાછા વળ્યા સંધ્યા હતી ત્યારે કુવામાં પડી ગયા. ખાડીઓ ગયો ભાડ્યો કુવો આવ્યો અને પેલા રતાંદરા છેલ્લા એટલે ખબર ના આવી. ગાયો હાંડી. પછી ગુરુએ જોયું કે ગાયો આવીને આ 2 જણા ક્યાં ગયા કે ગુરુ ફાંસ લઈને ગોતવા નીકળ્યા.
તે હાકલ કરતા જાય એ અરુણ યોગ બોલ્યા. ત્યારે પેલા કુવામાં બોલ્યા ગુરુ મહારાજ, ત્યાં ગયા ગુરુ, પછી તમારી સાચી ભક્તિ હોય તો નીકળો બહાર, સાચા તરાગડે બહાર આવ્યા, એવી એમની સાચી ભક્તિ. પછી ગુરુ રાજી ચાલ્યા, તમે આ કેમ કુવામાં પડ્યા? કે ગુરુ મહારાજ ખાવાનો આહાર બંધ, પછી ભૂખ સુધા તો કોઈને છોડે નહીં, પછી આકડાના હુકા પાન ખાધા, એમાંથી આ ગરમી થઈ અને ત્રણ રાખ્યા છીએ, એટલે ઉઠતું નથી રાતે. ત્યારે ગુરુ કહું છે પ્રસન્ન થયા અને કૃપા. આપણા ગુરી અહીંયા પંખાએ ધુવાડે મેળીને રાજી થાય એવું નથી. આ તો બહુ કામ લીધા, બહુ ભેળામ લીધા. આપણે અત્યારે તો બહુ રાજી સરળતાથી થાય છો. હા, આપણે તો સ્વામીના બગલમાં ગલી પચી કરીએ તો રાજી થાય. હા, તે અત્યારે સારો છે એવું હલવાના ગોળી આખરી કસોટી નથી. તો એ છે આપણે છે મન આગુ પાછું થાય તો પછી આપણી ખોટ, આપણી અજ્ઞાનતા, આપણી મુમુક્ષુતા ઓછી, ખપ ઓછી, આપણી શ્રદ્ધા ઓછી, નકે થાય નહીં આગુ પાછું આટલા આવામાં. એવા વખતના જુદા મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામીને કંતાન આપવા મળ્યું. મહારાજે 4 હાથના કંતાન બધા ચરો, બીજો લુગડું નહીં કાંઈ જાઓ. હવે અત્યારે કંતાન આપવા માંડે તો અમે કોણ ઉભા રહીએ? આપણે કહો હું જ ચાલો હાલવા માંડું હતા, બીજો તમને ના કહેવાય, પણ મારો તો વાત ખરો. અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ આ દુનિયા મેં કારણ કે બ્રહ્માનંદ સ્વામી રાજ કવિ હતા, એટલે આખા દેશમાં રજવાડાઓમાં ને બધા ઇનામો લે, બધે ફરે. અને રાજા ધીરાજ, કારણ કે રાજાઓને રીતે તો ઇનામ બહુ આવે, એટલે ઠઠારો પણ બહુ. રાજાના કુંવર આવે એવા દેખાય સાથમાં. છતાં પણ મહારાજે કંતાન આપવા માંડ્યું ત્યારે બોલ્યા કે મહારાજ હું દુનિયામાં ફર્યો, બધે ક્યાંય કલ્યાણ નથી બીજે, અને ક્યાંય ભગવાનનું જે અસ્તિત્વ નથી ક્યાંય દુનિયામાં પ્રગટ. માટે આ કણિયા કળખો થોડું મળે, આ કણિયા આ છે તે આત્માનું સે થાય એવું છે, બીજી દુનિયામાં તો ક્યાંય નથી. જો બીજે હોત તો હું અહીં ઉભો ના થત, ભાગી ગયો. પણ ભીમનાથના રાકાના જેવી કલ્યાણની ખપ જોઈએ. ભીમનાથના રાકાનું દર્શન કેમ આપ્યું છે કે ઇગ્નોટેરા કાળમાં, કારણ કે ભીમનાથને સરકારે 10-12 ગામ આપેલા, એટલે એક નાનું સ્ટેજ કહેવાય. એટલે તે ત્યાં સદાવત આપે. ઇગ્નોટેરા કાળમાં તે ગરીબ ગરબા આવે તેને સદાવત આપતા. તે લોકો રાકા કાળને લઈને બહુ આવે, પછી ઉતાવળિયા થાય ને, પડાપડી કરે, મને દો મને દો. ત્યારે પેલો દાના જે બેઠા હોય આપવા માટે એ અકળાય પછી, એટલે તમે ધીરજ રાખો, બધાને આપવાનું છે, છતાં પણ પડાપડી કરે એટલે ધકાવે. કે પેલી નીલકા નદી છે ભીમનાથમાં, એ નદીમાં ગબડતા પહોંચે, એટલો ભીડો થાય અને એટલા ધકાવે. પણ પાછા નદીમાંથી ઉભા થઈ લુગડા ખાઈને પાછા આવે. મા બાપ જે જાણે છે ક્યાંય જો જઈશું બીજે ક્યાંય છૂલું મળે એવું નથી. કરશો છૂલું સદા કાંઈ મળે તો અહીં સુધી આપણા આ ભૂખમાં કામ આવશે એમ છે તે. અને આપણે અહીંથી પંક્તિમાંથી જો કોઈકને ઉઠાડ્યા ને હરિભક્તને તો ચોટી ઊભી થઈ જાય, આ તમારું ખાવાનું પડ્યું હતું, આ હાલ્યા ઘર ભેગા. આ માનકંડલ ઊભું થાય પાછું, આ દાખા જમવાનું ઉઠાડી પણ બિહારો તો ચોટી ઊભી થાય. અને આ લોકોને ખપ હતી તો આટલો ભીડો બેઠો. 4 શિષ્યો જ્યાં ગરુ પાસે, ગરુ વનમાં જંગલમાં બેઠેલા, અહીં આપણે કુંડ ઉપર જઈને બેસી તો આમાં કોઈ સમાગમ કરવા આવ્યો છે જ નહીં. આ તો પૂર્વની એવી વાત ત્યાં કે ગુરુ બેઠા જંગલમાં, ત્યાં જાય હું મુક્ષુ શિષ્ય ગયો, ગુરુ મહારાજ તમારા સમાગમ કરવો આવી રહ્યું, પણ આ જંગલ છે, શું ખાવાનું અહીં છે કે કાંઈ નહીં, તમે શું કરો? મારે તો એક સદાવતના તાંદુલ આવે છે ચોખા, એ બાકી ખાઉં, તો એનું તમે સાથે ધોવા મળે છે એ પીને રહીશ એમ બોલો. એટલી બધી સજા, હા તો હા વે તો મને વાતો છે. પછી બીજો શિષ્ય આવ્યો, મારા રહેવું છું, મારા સમાગમ કરવો, કે શું અહીં ખાવાનું કાંઈ છે રહેવાનું શું, આધાર નથી, જંગલ તો તમે શું કરો? કે હું તો આ તાંદુલ બાકી ખાઉં, તો એનું સજી તપેલી તમે સજે ઓહામાં થઈશ.
તપેલી ઉઠીને ધોઈને પીશ. આવી રીતે 4 શિષ્યો ભેગા થયા. હવે આપણે વિચાર કરીએ તો આપણે એવી રીતે ખપ હશે સમાગમ કરવાની આવી ખપ તો 3 તાસ હોય ત્યારે આપણે સમાગમ કરવા આવી શિક્ષા નકર ના ઉભા રહ્યો. હરિભક્ત ઉભા ના રહે. જો ગોજડું જરાક પાતળું માથારું વાલ્યું હોય ને તો ચોટી ઊભી થાય. હા, ચા જો જરાક પાતળી હોય તો ઠરેલી હોય તો ચોટી ઊભી થાય. કડક ને મીઠી જઈએ એમ પછી આવું બધું તાર મેલ. ત્યારે સમાગમ કઈ સમાગમમાં તો વર્તી હોય જ નહીં. તો સમાગમમાં હરિભક્તો આખી જિંદગી કૂટાય છે સત્સંગમાં, પણ આવી રીતે અહીં આવ્યા હોય તો એ વર્તી દીધે જાય એ જમવામાં, ચા પાણીમાં, હરવા ફરવામાં. પણ કથામાં વર્તી ના હોય એટલે દેશકાળે ખા રહેતો નથી, સત્સંગનો ઠેકાણું રહેતું નથી. જાય તો મોટા ચાલે, આડે હવે જાય તો ગળા કરે, અહીંથી લોકો અહીંથી ખવું અહીંથી. એનું કારણ શું કે કથામાં વર્તી નથી. એટલે મહારાજે છેલ્લા 24 વચનામાં લખી દીધું કે જેને કથા વાર્તાનું વ્યસન નહીં હોય, કથા વાર્તાનું અંગ નહીં હોય, એના ગુણનું એમ અટકળ કરી કે એમાં રૂડા ગુણ નહીં આવે. કથા વાર્તા વગર જ્ઞાન થાય નહીં, રૂડા ગુણ ક્યાંથી આવે? તો એ કથા વાર્તાનું તો મહારાજ વ્યસન બતાવે. કથા વાર્તાનું તો વ્યસન પાડવું, બીજું બધું કામ અટકે, પણ કથા વાર્તામાં હાજરી અને કથા વાર્તામાં મન આપવું. કથા વાર્તા છે એ આ ખોરાક છે આપણો ભક્તિનો. ભક્તિ મજબૂત ક્યારે થાય કે કથા વાર્તાથી હરિલામતનું પ્રકરણ પણ 10મું વાંચવાનું, એમાં પણ આ બળા છે. તો આ ખપવાળાનું વચનાવટ મહારાજ બતાવે છે કે જો જેના હૃદયમાં ભક્તિ હોય, જેના હૈયામાં ભક્તિ હોય, એવી ભક્તિ નરસિંહ હતા, મેરાભાઈ હનુમાનજીને હતી. હનુમાનજી ક્યાં બધા છે તે સેવા કરે ભગવાનની, તો મને તો પણ સેવાનું અંગ હું કહો, પણ તમને શું હું કાંઈ છે નહીં, તો કાંઈ નહીં. તો એક મને એ સેવા હું કહો કે ભગવાન સિંહ ખાય મારે કપટી વગાડવી. હનુમાનજી ક્યાં ભગવાન સિંહ ખાય ત્યારે કપટી વગાડવી. હવે સિંહ ક્યારે ખાય? એ તો રાત્રે ખાય. જો તો રાત્રે ખાઈ રહેવું પડે હનુમાનજી. તો સીતાજી ઉભાણા કે આ વાળો હનુમાનજી 24 કલાક રામ ફાયર હતા, બસ મારે સેવા ક્યારે કરવી? હનુમાનજી મૂંઝ્યા, આવી સેવા માગી લ્યો. એ મહારાજ તો આ મહારાજ આપણને આ સમજાવે છે કે હૃદયમાં ભક્તિ હોય તો ભગવાન તો સંત જે કે એમ થાય. આટલું મનાશે ને આટલું નહીં મનાય એવું વચન નથી. ગમે તેવું વચન કે એ મહારાજ માને. લો આ મોટા ખાચર જેવા કાશી દરબાર મહારાજે 2 વખત ત્યાગી કર્યા. એક વર્ષ તો કચ્છ ભુજમાં ત્યાગી કરી ગયા હતા, ત્યાગી થઈને 18 મના, પછી પાછા કાઢ્યા હતા મહારાજ કે જાઓ તમારે દ્વારા બીજું કામ કરવું. પણ અહીં કાળિયાણીમાં વસ્તા ખાતર ને મોચા ખાતર, એમાં વસ્તા ખાતરના ઘરમાં મોચા ખાતરની વાણેજ કોઈ હશે બે, અને સજે વસ્તા ખાતર બીજું ઘર કરવા તૈયાર થયા. એટલે મોચો ખાતર તલવાર ઉઘાડી લઈને ફરે કે જો આ વસ્તુ બીજું ઘર કરે તેનું માથું કાપી નાખું. કેમ કે અમારી ભાણેજ છે, મારી બેન છે, એને દુઃખ પડે ને, એના ભાણિયાને દુઃખ પડે ને, એટલા માટે બીજું ઘર ન કરવા દો. તો પછી વસ્તા ખાતર મહારાજ પાસે ગયા. મહારાજ આ મોટો ઉઘાડી ધરવા લઈને ફરે. પછી મહારાજ કાળિયાણી જઈ અને મોટા ખાતરને બોલાય, મોટા ખાતર કેમ આ એટલે આટલો બધો શેના ઉપર રોષ છે? તમને અમે કાચી ભુજમાં સાધુ કર્યા હતા એ તમે ભૂલી ગયા છો? તમને હજુ અમે સાધુ જ દેખીએ છીએ, માટે સાધુના આવો રોષ હોય નહીં. તો મોટો ખાતર કે મહારાજ પણ આ વાત તો બીજું ઘર કરે તો આ મારા ભાણે મારી બેનને દુઃખ પડે. તો પછી મહારાજ કે તમે તમારી બેન તમારા ભાણિયાની તમે રક્ષા કે તમે એને હાચવો એવું છે? એમના હાચવું છે ભગવાન, માટે તમારે એની સંબંધીની ચિંતા તમારી છે, તમે સાધુ જ છો, માટે એ ચિંતા મૂકી દો. પછી મહારાજે એને ફેરથી દીક્ષા આપી, સાધુ કર્યા. હો મોટા ખાતરને કે લ્યો આ પાછા ભગવો ચડાવી લો બીજા. એટલે બીજા વખત સાધુ કરીને ગુજરાતમાં ફરવા મોકલી દીધા. એટલે કહેવાનું શું કે આ મહારાજના વચનમાં જે કોઈ આડ ના આવે, કોઈ વિઘન ના આવે. આગળ ભક્તો થઈ જાય એનું પણ આપણે આ બધા દ્રષ્ટાંત દાખલા જોઈએ તો ભગવાનની ભક્તિમાં પહેલાજી જેટલું તો આપણે કોઈ કષ્ટ આવે એવું નથી.
પ્રહલાદજીને એના 7 વર્ષની ઉંમર એના બાપ હિરણ્યકશિપુ ભગવાન ઉપર એનો વિરોધ બંધાયો. સાત્વિકીનો ભય જે હિરણાક્ષ હતો એને માર્યો તો વરાહ ભગવાને. પૃથ્વી લઈને પાતાળમાંથી આવતા હતા, આડો કર્યો. ત્યારે હિરણાક્ષને વરાહ ભગવાને માર્યો એટલે એનો ભય આ હિરણ્યકશિપુ એને ભગવાન સાથે વેર બંધાણું કે આને હું મારું આ વિષ્ણુને તો જ જપું, મારા ભાઈને માર્યો છે. એ સજે ભગવાનના વાહ પડ્યો તો પણ એમાં ભગવાને આ એનું પૂરું કરવા સારું પ્રહલાદજીને મોકલ્યા, મુમુક્ષુ જીવને. એ ભગવાનની ભક્તિ કરવા માંડ્યા. ત્યારે એના શુક્રાચાર્યના 2 પુત્રો હતા, ખંડ અને મર્ક, ખંડામર્ક. એ 2 ભાઈઓ એને આ ભણાવવા મૂક્યા. આ પ્રહલાદજીને આપણી વિદ્યા ભણાવો આસુરી. પણ પ્રહલાદજી કઈ આસુરી વિદ્યા ભણેવા નતા. એ તો બધા ન્યાયજાન છોકરાને બગાડેવા હતા. હવે આ બધા એમ કે ભગવાન ભજી લો, આ બધી આસુરી માયા છે અને આમાં આત્માનું શ્રેય નહીં થાય. કે પ્રહલાદજીએ બાળકોને, દાનવોના છોકરાઓને ઉપદેશ આપ્યો છે. એ 6 અને 7મો 2 અધ્યાય વાંચવા જેવા છે, વાંચજો. 7મા સ્કંદના છે, બાળકોનો ઉપદેશ આપ્યો. એટલે કહેવાનું શું કે આવી રીતે પ્રહલાદજીને પછી એના બાપે આ ભગવાનનું ભજન મુકાવા સારું એને ઉપાય ન થાય એટલા કર્યા. એને અગ્નિ સાથે હોળકામાં જ બેહાયો છે વચ્ચે. થાંભલાના બા સાથે આવો લાલ ચોર જેવો થાંભલો. પણ ભગવાન એને હિંમત દેવા માટે એવા લાલ ચોર થાંભલા ઉપર કીડીનું લાઈન બતાવ્યું. ત્યારે એમને વિશ્વાસ આવ્યો કે આ કીડીઓ બચતી નથી, હું કેમ ભરીશ. ત્યારે હાથ ભર્યો પ્રહલાદજીએ અને એને મારા હાથીના પગે માર્યા, કાદેમાં હતા, પર્વત ઉપર ગબડાયા, બધું આવી પાય કર્યા. પણ પહેલા જ મરતો નથી. ભગવાનની એના ઉપર કૃપા છે, રક્ષા. તે છતાં આટલા ઉપાય કરવા છતાં પ્રહલાદજીએ ભગવાનનું ભજન મૂક્યું નહીં. અને આપણને જો એટલું વિઘ્ન હોય તો ના ભજન ભક્તિ કરી શકીએ. મને ના પાડે છે મારા બાપુ, મારી મમ્મી અને મારા સાથે સંબંધીઓમાં ફસાયો. હા, મામા ના પાડે છે, એવું બધું કાઢે. એટલે પોતાના હૈયામાં આવું બળ નથી. પ્રહલાદના જેવું બળ હોય તો ન ઝાલ્યો રહે કોઈ નહીં દુનિયામાં. પ્રહલાદજી જેટલું બળ નહીં એટલે આપણે આવરણ આવે, વિઘન આવે, આવી એવી ભક્તિ આપણે એવા આપતકાળમાં, દેશકાળમાં ન કરી શકીએ. તો પણ એવા ભક્તો દ્રષ્ટાંત રૂપે આગળ થઈ ગયા ઘણા. એવી છે આટલા આવરણ, વિઘનો, ઉપાધિ, દુઃખ આવવા છતાં ભગવાનની ભક્તિ મૂકી નહીં. ભગવાનનો માર્ગ મૂક્યો નથી તો અમર થઈ ગયા. એનું અત્યારે આપણે સમય કહીએ. નરસિંહ મહેતાને સંભાળી 350 ઘર નાગરના છે જુનાગઢમાં. મોટા મોટા અમલદારો નાગર તો બહુ છે તે બુદ્ધિવાળા વ્યવહારમાં. પણ એનું નામ કોઈ ચોથી પેઢીના છોકરાય નહીં લેતા હોય, સંભાળતા હોય. આપણે છે ને સંભાળીએ. પણ નરસિંહના તો ગરીબ હતા. બજારમાં જાય તો કોઈ મીઠું શેર ઉછીનું ના આવે, ઉધારે ના આવે, એવો વ્યવહાર બજારનો હતો. છતાં પણ નરસિંહ મહેતાનું ભજન દુનિયા કરે. કારણ કે ભક્તિ ભગવાન અમર છે, ભગવાનની ભક્તિ અમર છે અને ભક્તિ કરે અમર થઈ જાય. દાદા ખાચરનો દરબાર અમર અને ભાવનગર ને જામનગર ને મોટા સ્ટેજ, ગાયકવાડ, વડોદરા મોટા સ્ટેજ, પણ એ અમર ના થયા. એને કોઈ સંભાળતું નથી. અને દાદા ખાચરના દરબારમાં રોજ હજારો માણસ માથા કહે થાય. કારણ કે ભક્તિ ભગવાનના ઉપયોગમાં આવ્યા. ભગવાનની વસ્તુ ભગવાન અમર છે, માટે એમના સંબંધમાં જે વસ્તુ આવે એ અમર થાય. માટે એ વાત આપણને મહારાજ સમજાવે છે કે જેના હૃદયમાં, જેના હૈયામાં ભક્તિ હોય તો શું ના થાય. સુંદરજીના હૈયામાં ભક્તિ શું કીધું? જાઓ કાશી, કપની કરી દો. આ ઉપર્યા ડોસાભાઈના હૈયામાં ભક્તિ હતી. શું થયું? ગોળની ગાયન તોડતા હતા, આ બંનેજીને ચારોજીને કરતા હતા. પણ સાથે મહારાજની ચિઠ્ઠી આવી એટલે ગાયન ઉતારવા ન રહ્યા કે અક્ષરધામની ચિઠ્ઠી. અક્ષરધામમાંથી કોઈને આવે ચિઠ્ઠી તો કોઈથી ડગલું મૂક્યા એવું છે. જ્યાં ચિઠ્ઠી આવી આન થઈ જાય મને હાટેક્ષ આવ્યું. હાટેક્ષ એ નિમિત્ત, હાટેક્ષનું એ નિમિત્તે ભગવાન લઈ જાય જીવને. પણ એ વખતે કોઈ કે દલીલ કરવા ના રહે કે ભાઈ હવે તું મને ઘર ભેગો તું થવા દે પછી લઈ જઈએ. તો એ દલીલ નહીં. આ દેહને કેટલું સાચવીએ છીએ આપણે, કેટલું જતન કરીએ છીએ.
પણ રજા માંગે ત્યારે 1 મિનિટનો મોહબત ના રાખે, એ હાલી જાય. એ મહારાજ કે આવી રીતે આ ભગવાન મહારાજ કે આ હૃદયની ભક્તિ વાળાની વાત કરે કે આવી રીતે ભગવાનની ભક્તિ છે એ અમર છે. અને આ દેહ એટલા જ માટે આપ્યો મનુ દેહ 84 લાખ યોનીમાં 83 લાખ યોની છે એ તો એક ઇન્દ્રિયના જ્ઞાનની, એમાં કઈ ભજન કે જ્ઞાન કે મોક્ષ કે આત્માનું શ્રેય ન થાય 83 લાખમાં. કારણ કે ઉદ્ભીજ એટલે વનસ્પતિ 21 લાખ ખાંડ, એમાં કઈ જ્ઞાન થાય? સંસ્કાર થાય. એનું ફળ ફૂલ જમે કોઈ ભગવાનના ભક્ત તો એના સાંયે દે એને સંસ્કાર પડે, પણ જ્ઞાન તો ન થાય. અને સ્વેદ પરસેવામાંથી થનારી જીવો જૂન વાકન ધાંકન વસન એને જ્ઞાન થવાનું. અંદર ઝીંડામાંથી થનારા પક્ષી 21 લાખ ખાંડ, એમાં જ્ઞાન થાય છે. ઓર આ જરાયું એટલે ઓરમાંથી પશુ 4 પગા ઢોર ને મનુષ્ય ને બધા ઓરમાંથી. પણ આ મનુષ્ય દેહની યોની 84 લાખમાં એવી ભગવાને આપી કે આ સાથે આત્માનું શ્રેય કરી શકે, આ 84 લાખ યોનીમાંથી મુક્ત થઈ શકે, જમપુરી લક્ષણ છે ગર્ભવાસના ત્રાસમાંથી આ જીવ બચી શકે, એના માટે મનુષ્ય દેહ આપે. પણ જીવ અનાદિકાળથી છેદ પડી ગયેલો ને સકરાવો માયાનો, એટલે એમાંથી નીકળી શકતા નથી. એમાં જોતા જોતા 84 લાખ યોનીમાં અનંત જન્મ લેતા આવ્યા છે, છતાં પણ હજુ મહીથી માલ નથી જીવમાંથી નીકળતો બહાર. એટલે એમાં ખૂચ્યા રહે. જો આ સમજાય ચિત્રકેતુને સમજાણું તો કરોડનો ત્યાગ કર્યો. આપણે તો બરડાની કરોડ છે તોય ત્યાગ થતો નથી. તમારે છે કરોડ નથી તોય ત્યાગ થાય નહીં. જો કહેવાનું આવે ત્યાગ થયો એ જે ચિત્રકેતુ એ કરોડનો ત્યાગ કર્યો. બીજા આપણે એક હોય તો એમાંથી નીકળી શકતા નહીં ખૂંચડામાં. એ મહારાજ કહે છે શું ન થાય? રાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે. જુઓ વિભીષણે તો જો ભ્રાત વિભીષણે રાવણ કુંભકર્ણ એના 2 હગા ભાઈ લંકામાં, છતાં પણ રામની સંજ્ઞા ભરી ગયા, ન માન્યું. દૈવી જીવ હતા, સંસ્કારી હતા. હા તો વિભીષણે ન માન્યું. લો જુઓ વિભીષણે તજો ભ્રાત તેમ ભક્ત જીએ તજી માતાનો ત્યાગ કર્યો ભરતજીએ. અને આ સાથે આપણે ન ત્યાગ થઈ શકે એવો ભરતજીએ ત્યાગ કરી દીધો. માતાનું મોઢું જોવું હરામ છે. કેમ કે રામ વનવાસને મને ગાદી, રામ તો ભગવાન છે, મારા મોટા ભાઈ છે, તો એને ગાદી જોઈએ તો મને અત્યારે એની બુદ્ધિ ફેરવી એની મંથરાએ. એટલે આ તો બુદ્ધિ આવી ને તો એ ડાળી હતી, પણ શબ્દ કામ કરે છે. શબ્દ ભ્રાંતિમાં નાખી દે. હા અહીં બેઠા છે તને વડતાલમાં ફલાણા સાથે તને ગાળો દેતા, ત્યાં આપણને ભ્રાંતિ પડી જાય ભેગો થવા દે પછીની વાત. હા એમ તો કાંટો ચડી જાય પાછો. એટલે પછી હાંભરી નથી, ભારી નથી ના એમ. એટલે શબ્દનું કામ છે, શબ્દ આ કામ કરે. એ મહારાજ આ વાત આપણને સમજાવે કે જેના એમાં હૃદયમાં ભક્તિ હોય તો શું ન થાય? તો હા એ કહે છે કે જે આજ્ઞા કરીએ થાય. તો જાઓ સ્વામી આજ્ઞા કરે, જાઓ કલકત્તા. આવું પડ્યા જાઓ કલકત્તા તો ઉઠતું હવાનું છે. જો ને 5-8 સંતો પડ્યા જઈને મજા કરે વેર મારે. તો અમારે છે તે ભાદરામાં છે તે કોઈ જાય નહીં. જોગી બાબાનું મંદિર કર્યું અને પછી જોગી મહારાજ શું કહે છે કે આ મંદિર મેં કર્યું અને મારા માથે જ પડ્યું કે કોઈ સેવા કરવા રહ્યા નહીં, મારે સેવા કરી. જોગી મહારાજ તો જેને મોકલે 5 દાડા સ્વામી ત્યાં વાંચો બહુ વખા પાડે. એટલે માથો વખા પાડજો હાથ હલાય. પણ આ છે તે પછી જ્ઞાનેશ્વર જ્ઞાન સ્વામી આપણે મળ્યા ને ગોંડલ કોઠારી છે એ જ્ઞાન સ્વામી મળ્યા જોગી મહારાજને. જ્ઞાન સ્વામી કે જો હવે આ તમને ભાદરાનું મંદિર ભણાયું તમારા હંભારા. જ્ઞાન સ્વામી કે હા બહુ સારું સ્વામીજી તે 4નું પછી જોગી મહારાજને એ મંદિર સામું જોવાનું અને ચિંતા નહીં. 4નું ઉપાડી દીધું. પછી એમને પેલો પેટનું દર્દ પછી ડાક્ટરે રાજકોટમાં કહ્યું કે સ્વામી આના માટે દવા કરાવવાની તમારે 10-15 દાડા રહેવું પડશે.
એ વાત ખોટી. મારા ભાગરા મારું મને જોગી મારા છોકરું છે હું ના રહે, મારા હાથ કરવાનું માટે ત્યાં રહ્યો તમારી દવા ખાઈશ, પણ આ તો નહીં રોકે. આટલું કહી દીધું ડાક્ટર નહીં, પણ રોકાયા નહીં. રાજકોટમાં રોકાણા નહીં પણ. અને આ પ્રમુખ સ્વામી પછી ગોંડલના કોઠારી કર્યા, પણ અત્યારે તમે જુઓ તો ભાગરાનું એકદમ ભારત. દેવ સ્વામી તો નિમિત્ત ના છે. સ્વામી તો સ્વામી રાજી છે, એમને કાંઈ વિઘન દુઃખ આવરણ આવ્યું નહીં. અને યોગી મહારાજ રાજી છે, આ પ્રમુખ સ્વામી અત્યારે રાજી છે, કારણ કે એવા હિંમત બાદ છે અને બધે સંભાળા છે, સેવા કરે સારી. એટલું કહેવાનું શું કે આવી રીતે અનુવર્તી એ ભગતજી મહારાજ ગયા 200 દેઘડાનું 200 આંબાનું પાણી કેવું પાડ્યું આખો દાડો. એમની મરજી સ્વામીની જાણી ને બીજું કઈ નહીં. જાગા ભગત ને એટલું જ કીધું કે વીડીમાં જશો ત્યારે જાગા ભગત કે સ્વામી મારો વિશ્વાસ તમને નહીં એટલે જશો કીધું, નથી જાઓ એમ કેમ ન કીધું. માટે જાઓ એમ કેવું. જો આપણને સ્વામીને આપણા ઉપર વિશ્વાસ હોય તો ઓર્ડર કરે, અને જો વિશ્વાસ ના હોય તો આમ પૂછે જશો કે નહીં જાઓ. એ વાત છે. અમારા બ્રહ્માનંદ સુરતમાં મૂક્યો જરૂર થાય માતા આવી પાછળ, અરે એ તો ધર્મે ના જવું. સુરતમાં શું દક્ષ ઘનશ્યામ જ્યાં શું દક્ષ સુરતનું જમણ, કાશીનું મરણ, એ તો ત્યાં શું તો એ ઘારી ને દૂધપાક ને પેલો વાનીનો પૂંખ, સેવ અને એ નાસ્તા. સુરત તો ભાઈ કહેવું પડે, ના રહેવું એ નહીં, રહેવાનું મન થઈ જાય. હા, એ ઘારી ને એવું ભારી હો તો એ બ્રહ્માનંદ ના ફાય. પછી આટલા જ રાખ્યા ને, પણ સ્વામી કે હજુ પેલા સેટ નહીં, સેટ શું સેટ કહેવાય ને, અને ઘનશ્યામ સેટ થઈ ગયા છે. એમનો કાગળ બદલો આવે ફાવી ગયા. પણ કહેવાનું શું કે સુધી આ રીતે જ્યાં જવું હોય જંગલમાં મૂકે, જંગલમાં આપણે તો અક્ષરધામ વસાવવું એમ. આપણે જ્યાં જઈએ ત્યાં અક્ષરધામ બાય મુજાવું હોય બીજા ના મુજાય આપણે સારું, આપણે જ્યાં મુજાવવું પડે. માટે એવા ખબરદાર થઈ જવું કે આપણું ઘોડું ક્યાંય અટકે નહીં. કારણ કે ગુજરાતના ઘોડા કાઠિયાવાડ 200 ઘોડાનો બાર થતો હોય અને એમાં હોંહરા નાખ્યા હોય એ પછી ક્યાંય એ ઘોડું અટકે નહીં. અને પેલા ઘોડા ભડકે, ભોલું ઉડે તો ભડકે અને પાડે હેઠા, અને જોરીઓ આવે તો અટકે ના જઈ શકે. એટલે એ પ્રેક્ટિસ નહીં કરવી છે. અને પેલા પરોટેલા કે ગમે તે હોંહરા નાખો, લશ્કર હોંહરા તો એ હાલ્યા જાય. એમ આપણે જો આ ટેલિંગમાં સ્વામીની ખરેખર સ્વામીનો રાજીપો મેળવ્યો હોય, સ્વામીનો સમાગમ હારો કર્યો હોય અને ગુડ્યું તો ના વારે સ્વામી કે પેલા ગોલિયાનું દ્રષ્ટાંત આપ્યું. ગુણાતી સ્વામી એક ઠેકાણે બરજિયા લેવા ગયા. એક ધણીના ઘેર 2 ગોલિયા હતા, 2 ગોલિયા હરખા, 2 નું વાન હરખું, ચાગોટી હરખી, બધું. પછી સ્વામી કે આ બરજિયા તમારે વેચવા છે કે હા. શું કિંમત બોલો? એકની 30 કોરી, એકની 60 કોરી. એ વખત કોરીનું ચલણ, કોરી એટલે 4 આના જેવું. તે પેલા 30 કોરી ને પેલી 60 કોરી. તો સમજ આમ કેમ 2 હરખા દેખાય છે, બધી રીતે હરખા. તો આની તારે પેલા ઘરધણીએ શું કીધું કે આ વાસણો છે એ ભરવાની ઝોકમાંથી લીધો છે, એટલે એનો ભરોસો નહીં. અને આ વાસણો છે ઘરની ગાયનો ઉછેરેલો છે મારો, એટલે મેં એને ઉછેર્યો છે, એટલે મને ખબર છે કે ચોસ્યું ગાડું ભરીને નદીની રેતમાં નાખશો તો ગુડિયું લઈ વારે, માટે એની 60 કોરી. એમ જો આપણે સ્વામીના હામાપુરે સમાગમ કર્યા હોય, થયા હોય તો પછી ક્યાંય ગુડિયું વળે નહીં. વિષયમાં ક્યાંય ગુડિયું નહીં, વ્યસનમાં ક્યાંય ગુડિયું નહીં, વેમમાં ક્યાંય ગુડિયું. વિષય વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે કેમ? માટે કોઈ વાતે આપણને આપણું ઘોડું ક્યાંય અટકે નહીં, એવી આપણે સમજણની અને એવું અંગ કરીને બેસવું કે તે આપણે વિચાર કરો કે મારે કયા અંગમાં પાત્ર છું, સ્વામી મને આજ્ઞા કરશે તો આ આજ્ઞા પડશે કે નહીં પડે, એના માટે તૈયારી રાખવી. તો સ્વામી ગમે તે આજ્ઞા કરે, કુવામાં ઉતરવાની આજ્ઞા કરે તો કુવા મીનાવતીને શું વાંધો?
તો એ મહારાજ એવી મનમાં ડરતા અને એવી ધીરજ રાખવી તો પછી જોરિયા પારેવાનું સ્વામી દ્રષ્ટાંત છે. જોરિયું પારેવા હોય એને ઉડાડે એનો જણી કે પાંચમાં બળ હોય એટલું આકાશમાં જાય, પણ પાંચો થાકે પછી પડતું નહીં લે. પછી એને એમ નહીં કે હું પડીશ તો જમીન ઉપર પકડીને મરી ગઈ એ બીક નહીં, કારણ કે જાણે છે તો મારો ઘણી ઝીલી લેશે મને. એટલે પેલો આ ચાદર લુગડું ધરે એમાં આવીને પેલું પડે એટલે ઝીલી લે. એમ આપણે છે જે બહુ છે જે દેહની શુશ્રુષા ના કરીએ તો સ્વામી આપણી સંભાળ રાખે અને સ્વામી આપણી છે જે સરભરા કરે, સેવા કરે. એમ છે જે આપણે મરણિયા થઈએ સ્વામીના વચનમાં અને સ્વામીના કાર્યમાં તો સ્વામી આપણને બળ આપે, સ્વામી આપણી રક્ષા કરે. પણ જો આપણે હાથવા જઈએ તો પછી સ્વામી રાજી ન થાય ને આપણે હાથવું હચવાય છે. બે વાત છે. પેલા ખીમિયાનંદ સ્વામી મારે જવું છે સંબંધીનું કલ્યાણ કરવા, ઓ તારો ભલો છે પણ ત્યાગી છે સંબંધીનું કલ્યાણ કરવાનો સંકલ્પ મહારાજના વખતમાં થયો. અત્યારે થાય એમ છે ને ભાઈ, આ તો મહારાજ ભેગા રહેલા ને એમ નથી કે સંબંધીનું કલ્યાણ કરી આવું. મહારાજ પણ તમારા હાથમાં છે, એ તો ભગવાન કલ્યાણ કરશે. પણ ના જવું સારું તે નીકળ્યા તો ખરા પણ અધ્વત જતો દેહ પડી ગયો, ના પોકાળું ઘેર ના રહેવાય ના. મહારાજનો રાજીપો નતો અને ઘરનું કલ્યાણ તો કરવા જાવ તો કલ્યાણ નથી, વચમાં દેહ પડી ગયો. તો આવું થાય. આ જીવનું જાજુ કઈ થાય છે? માનવ જાણે ને કરવું કરતર બીજા કોઈ આ દરિયા જોઈ હરી કરે હોય, માણસનું જાજુ થતું હોય તો દિલ્હીની ગાદી કોને નથી જોતી? પણ એ ભગવાનના હાથમાં ચાવી છે. માણસ બુદ્ધિવાળા ગણાય છે તો દેવારું કાઢે, અને સાધારણ માણસ હોય છે બહુ બુદ્ધિએ નહીં, બહુ હોશિયાર નહીં, છતાં પણ લખોપતિ થાય. માટે એ આ બધી ભગવાનના હાથમાં ચાવી છે અને પ્રાર્થ અનુસાર ભગવાન આપણે પ્રેરણા આપે છે. માટે છે તે આ મહારાજ કે આપણે મરણિયા થઈ જવું થાય. મરણિયો થાય એટલે કેડ બાંધી પેટમાં કટાર મારી, પેટ કટારી રે પહેરી ને સન્મુખ પાછા ન વળે કોઈના ઝાલ્યા. ઘેર જવાબો ને કોઈના ઝાલ્યા ના આવે ના. સ્વામીની આજ્ઞામાં કશું એવું અવરું ના સમજતા. અરે શું ક્યાં હવે સાંભળો જો એવી ભક્તિ રહે છે. હા શું રાજાભાઈ ક્યાં કીધું મારે ડોસાભાઈ ને કેવું કીધું ભગવતા તોલ કરતા કરતા વારનો તોલ ચાલતો હતો અને ઉતારી ગયો. અત્યારે એવું એ એમાં તૈયાર નહીં. જોગી મારે 70 નામ નો છે ને મારે કે જેટલા વનમાં જ્યાં હોય એટલા છે તે આવી જાઓ. વનમાં જ્યાં હોય એ બધા આવી જાઓ. 51, 52 એ વન કહેવાય. એ બધા 70 નામ લખ્યા. 70 જણા નામ લખાયા પણ એ હરામ તો એક આવ્યો હોય તો કારણ કે આ ઘરનું કોઈ એવું કથન છે. આવા બાબલા હોય ને તો આવા મંદિરમાં સેવા કરવા. અરે સ્વામી દીકરાના દીકરા આવા તાબડિયા છે તે આવીને ખભે ચડે, ખોરામ દેહે, ખોરામ મૂતરે, ભાભા કરે મને પોળા ચડે અને વગર સાથે લોહી ચડે. એટલે અહીં છે આવા હવે. પણ તમારે એક ભાભલો છે પણ જો બહે ભાભલા છો. હા જો આવવું હોય તો અરે હા જો હા ભૂલે ના કે આ નહીં બને મારાથી એમ એવું કે પાછા એમાં મોજા તને વાત સાચી એ પાછું સારું ગુના દીધા મારા જ આચું છે એટલે એ વિચાર કરવો. અરે અહીંયા પાછું મૂંઝવણ થાય કોક નેપાળો રીત એવો સાંભળે ઝાડો થઈ જાય, એને લેવો ના પણ સાંભળે જ ઝાડો થઈ જાય. નેપાળો રીત એવો. અરે અરે હા જો ભગવાનની મૂર્તિ ધારવાની વાત આવી. હા મૂર્તિ ધારવામાં સુરવીર પણ રહે.
એટલે શું બાજવું કોઈ ના હાલે? પણ આ દેહ ઉપર છોડવી પણ બળ, આત્મબળ રાખો. દેહ નિર્જીવ છે, ઇન્દ્રિયો નિર્જીવ છે, મન નિર્જીવ છે. આત્મા સિવાય આ દેહમાં બધા તત્વો નિર્જીવ છે, જળ છે. તો એ જળ આપણને ચૈતન્ય બાંધશે, ચૈતન્ય કબજો કરશે તો કેટલું અજ્ઞાન. બીડી કેવી છે? ચૈતન્ય કે જળ? પણ ચૈતન્ય આત્માને બાંધે છે. કેવું વ્યસન પડી જાય કે એના વગર રહેવાય નહીં. તો એ આત્મા કેટલો નિર્બળ છે એનો વિચાર કરવાનો કે આત્માના આધીન છે. ઇન્દ્રિયો તો બધા આત્માને લઈને ઠેકડા ભરે છે. ભેંસ કૂદે છે ખીલાના જોડે, હા, ટોપલા ભરીને ખાણ ખાય, પણ તેને ક્યાં ખાવા ના, ખડા કૂકું ના મળતું હોય એ શું કૂદા ઠેકડા ભરે? ત્યાં તો પછી કપાત હતી. તો એ મહારાજ આપણે ક્યાં તો આ સજે ભગવાનનું ધ્યાન ભજન કરવામાં કાયર ન થાય, સુરવીર પણ રાખે, બળ રાખે, દેહના આળસ પણ આવે નહીં. નકર તો ધ્યાનમાં ઊંઘી જાય. જય સ્વામિનારાયણ, શું કરો છો? ધ્યાન. એ ધ્યાન એટલે ભગવાનની સમર્પિ, ભગવાનની માળા માનવી, એ ધ્યાન, બીજું કઈ નહીં. પણ એમાં આ સુરી ગયું પણ કે ધ્યાન કરતા કરતા મહારાજે લખ્યું કે 100 વર્ષ થાય અને મૂર્તિ ન દેખાય તોય પણ કાયર ન થાય. આ તો 2-5 દાડા ધ્યાન કરે કાંઈ દેખાતું નહીં તો આલસી જાય પાસે. પેલા આંબલીના ઝાડ એટલે તપ કરે અને પછી નારદજી નીકળ્યા. નારદજી તમે ક્યાં જાઓ છો? કે વૈકુંઠમાં ભગવાન પાસે. તો મારો સંદેહો તો લેતો જાઓ કે શું છે તારો સંદેહો? બોલ. કે હું આ આંબલીના ઝાડ એટલે તપ કરું છું કે ભગવાન મને ક્યારે દર્શન દેશે, આટલું પૂછતા આવ્યો. બહુ સારું. તો નારદજી ગયા ગામમાં વૈકુંઠમાં ભગવાનને. પછી પાછા વયા ત્યાં પેલું સાંભળ્યું કરવાનો સંદેહો કે એક તમારો ભગત તપ કરે સાંભળીના ઝાડે, કે કહે છે કે એને દર્શન ક્યારે દેશો? તો એને પૂછાયું છે માટે કહો. ત્યારે નારદજીને કહે છે ભગવાન કે એને જઈને કહેજો કે આંબલીના પાંદા છે એટલા યુગ વીતે ત્યારે દર્શન થશે. હે કે એટલું કે પછી નાચ પણ નહીં દર્શન થાય? કે ના તો નહીં કહેવાય, પણ આટલો વિલંબ આટલો છે. નારદજી આવ્યા પણ કહેવાને કહીશ તો એની શ્રદ્ધા તૂટી જશે, ઉઠીને ભાગી છે. તે ના કહેવા ગયા. ત્યારે પેલો ભાર્યા નારદજીને કે નારદજી તમે મારો સંદેહો તો લાવ્યા કે શું થયું? કે એમની માલ્યા જાઓ, તારો સંદેશો તો લાવ્યો છે પણ કહેવાય એવો નહીં. જે ભગવાને કહ્યું એ કહો. કે ભગવાને કહ્યું છે કે આ આંબલીના પાંદા છે એટલા યોગ તારે દર્શન જાય. તો પેલો નાચવાન કૂદવા માંડ્યો. રાજી છું, દર્શન જે છે એટલું તો મને વિશ્વાસ આવ્યો ભગવાનનો, મળ્યું અનુમાન. નાચવા કૂદવા માંડ્યો ત્યાં ભગવાન આવીને ઉભા રહ્યા. નારદજી ભોંઠા પડ્યા. અરે ભગવાન તમે કહેતો આટલા યોગ્ય દર્શન જઈશું ને આ તમે ઉભા રહ્યા, મને ભોંઠો પાડે? કે પણ નારાજ આની શ્રદ્ધા તો જો, બીજો હોય તો ઉભા રહે. આની શ્રદ્ધા કેટલી છે કે આટલા યુગની વાત કરી તોય પણ હિંમત હાર્યો નહીં, રાજી છે અને ભજન ચાલુ રાખ્યું. એમ આપણે પણ જે ધ્યાનમાં કાયર ન થવું, મૂર્તિ દેખાતી નહીં, શું કરું? મૂર્તિ દેખાય છે આપણે નારાજથી ફરતે, આ બધા મૂર્તિઓ જ છે ભગવાન સ્વામીની. એમ માટે એમાં કાયર થવું નહીં. અને પૌરુષ પ્રયત્ન કરવો તો પાછું આપે છે, સર્ટિફિકેટ આપે કે આવી રીતે જેને મૂર્તિ ન દેખાય તોય પણ આવી રીતે શ્રદ્ધાએ સહિત પુરુષ પ્રયત્ન ચાલુ રાખે છે એને એકાંતિક જાણવો. મૂર્તિ સિદ્ધ ન થાય તોય એકાંતિક. કેમ કે એકાંતિક વિના આવી શ્રદ્ધા તો રહે જ નહીં કોઈને. તો એટલી શ્રદ્ધા રહેશે એટલું જ એકાંતિક. કારણ કે બધા એના મૂર્તિઓનો એવો છે તે અનુભવ થતો નથી. એ તો ભગવાન જેને કૃપા કરે ને, ભગવાન આસ્તિક પણ લાવવું હોય ને એવા દાખલા બને. પહેલાજીનો દાખલો દઈ પણ આખી દુનિયામાં આજ સુધીમાં શાસ્ત્રોમાં પહેલાજી જેવા કેટલા દાખલા હોય. અને પહેલાજીને સુધી કેવું છે, નેભાળામાંથી બગાડીના બચ્ચા હજીવન નીકળ્યા એવા દાખલા કેટલાક હોય દુનિયામાં. કોઈક એવો દાખલો ભગવાને બેહાડ્યો હોય આસ્તિક ભાવ લાવવા માટે, એવા દાખલા બન્યા હોય. બાકી ઘેર ઘેર એવા દાખલા એવા પડતા ચમત્કાર ન થાય. ભગવાનના ભક્તો હોય તોય પણ તે આવે, બધું આવે, આવરણ આવે, સુખ આવે, દુઃખ આવે, બધું આવે. જે ભગવાનના ભક્ત પાંડવો હતા કેટલું હક ભોગ્યું જુઓ. આખી જિંદગીઓ બચારા થાકી બેઠા નથી. અને કૃષ્ણ ભગવાન જેવા ભગવાન જેનું ભજન દુનિયા કરે, એને જેલમાં જન્મ અને વસુદેવ દેવકીને 25 વર્ષ સુધી જેલમાં કંસે પૂરી રાખ્યા.
અને જેલમાં કૃષ્ણનો જન્મ છે તો અડધી રાતે ટોપલામાં ગાડીને ત્યાં નંદ બાબાને ઘેર મૂકી આવવા પડ્યા. તો આ છે જે પરિસ્થિતિ આ લોકો આવું છે માયાવી કે આ લોકમાં વહેલા આવે ઊંટના બહેણા જેવો વ્યવહાર વહેલા આવે પણ છે તે પુષ્પ લ્યો કોણ તો છે પુષ્પ લ્યો સાંભળો આવ્યું મૂર્તિ ધાતા ધાતા જો ન ધરાય તો એટલે શું દેખાય નહીં મૂર્તિ આમ સ્વામી કાંઈ દેખાતું નહીં આતો પણ એકથી ગાળે ક્યાંથી દેખાઈ જાય કહો. પેલા ગયા પછી જુનાગઢ સમાગમ કરવા પછી સ્વામી આત્મદર્શન કરાવી દો. સ્વામી કે હા સમાગમ કરો આત્મદર્શન થશે. છોકરાને ઘેર કહેતા આવ્યા કે તમાકુ પડીશ ઘરમાં 5,000 અને ભાવ આખો પાછો મને લગજી આપણે પછી વેચવી કરવી. કાગળ ઘેર કહીને આવ્યા છોકરાને અહીં સમાગમ કરવા આવ્યા. વળી અઠવાડિયું શું કાગળ છોકરા બાપુ ભાવ વધ્યા તમાકુના માટે જલ્દી આવો. ત્યાં સ્વામી ભાઈ ગયા. સ્વામી જોવા ઘેરથી છોકરાનો કાગળ આવ્યો છે અને મારે ઘેર જવું પડશે માટે જલ્દી આત્મદર્શન કરાવી લો. સ્વામી કહે આ 20 વર્ષથી મુડાઈને બેઠા છે એમનો વારો તો આપ બચ્યો છે પછી તમારો વારો આત્મદર્શન અમે હાલતા પગલે થઈ જશે એમ ના થાય. બધું કામ અમેથી અને નિરાશ આવો અને બે તો આત્મદર્શન થઈ ને કે આમ ઉભા પગલે નહીં થાય એમ આયા. સ્વામી જલ્દી કરો આ છે તે આત્મદર્શન થઈ જાય અને ઘેર કામ છે એમ ન થાય. એમ આપણે ઉતાવળે આંબા પાકે નહીં અને ધીરજ રાખીને જો ભજન કરીશું તો ભગવાન છે તે ભેગા છે. દેખાય કે ન દેખાય એ છે તે નથી દેખાતા એટલું સારું છે. દેખાય તો મહિમા ઉઠી જાય ન દેખાય એટલે ખેંચ રહ્યા કરે જોવાની માટે એ સારું. ભગવાન જે કરતા હોય સારા સારું કરતા હોય પણ આપણે દાસના દુશ્મન હરિકેતી હોય નહીં. જે કરતા હોય સારું કરતા હોય પણ આપણું ફરજ છે ભજન કરવાની અને એમની સમૃદ્ધિ એમની અનુવર્તિ પાડવાની. એ આપણી ભક્તિ અનુવર્ત્યા ભક્તિ બસ તો બધું સાચું સારું થઈ ગયું છે. હવે નિત્ય નવીન નવી શ્રદ્ધા ઉત્સાહ એને રંગ એને તડકી ને એની ભક્તિ ભાઈ મારા પડ્યા છે આ વ્યવહારમાં જુઓ ને એ દાદાજી કેટલી શોપો કરી અરે હાય પણ શું કરવા લોકોને દેવાના કઢાવા એવી શોપોનો શોપો પડવા દેતા લોકો. જે વ્યવહારમાં કોઈ આવતો નથી કોઈ થાકતો નથી કહો અને આમાં થાકી જાય. આપણે મંદિર દર્શન કરવાનું કઈ થાકી જાય પણ ખેતરમાં આટા ખાવાના જ ના થાકે એ મહારાજ છે. એ સંકલ્પ ને ખોટા કરતા રહેવા ભગવાનનો મહિમા ભગવાનનો પ્રતાપ સમજી અને આપણે પુરુષ પ્રયત્ન કરવો. જો આપણો આશય સાચો હશે આપણી રુચિ સારી છે તો ભગવાન જરૂર આપણને સહાય કરશે જરૂર આપણી રક્ષા કરશે. જો આપણો જે સાચી ભક્તિ એટલે સાચો આશય હશે તો માટે આપણે સાચો આશય રાખી અને આપણે ભગવાનને પ્રાર્થના કરવી અને ભગવાનની ભક્તિ કરવી તો એના હાથે છે તે આ બધું એ ટળી જાય અને ભગવાનનો સાક્ષાત્કાર થાય અને અખંડ આપણને આનંદ રહે. માટે ભગવાને સ્વામીએ આપણે દર્શનનું સેવાનું સમાગમનું સુખ આપ્યું હોય પણ જો જરાક મન આપણું ઉદાસ થાય તો એ બધું એ સુખ સ્રવી જાય. માટે ઉદાસી તો મનમાં આવવા દેવી જ નહીં. અખંડ આનંદ નામ કેવું અખંડાનંદ આપણે અખંડ આનંદમાં રહેવું. પૂર્ણાનંદ મહારાજે નામ કેવા પાડ્યા અને બીજા બાવાનું નામ જોયા હોય તો તમે કેવા વિચિત્ર નામ હોય. હા અને મહારાજે નામ પાડ્યા બધાના અખંડાનંદ બ્રહ્માનંદ પૂર્ણાનંદ આનંદે આનંદ બધા એમ એવું મહારાજે નામ પણ એવા પાડતા આવશે. માટે આપણે અખંડાનંદ રહેવું પૂર્ણાનંદ રહેવું. હા જો 10 વર્ષ થાય 20 વર્ષ થાય 25 વર્ષ થાય
સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. આજે વર્ષ આખી જિંદગી કોણ હોવા તો કોઈ રહેતો નહીં, કોઈક રહેતો પણ મૂળ જીવન આખું એ ભગવાનના ધ્યાન ભજનમાં જીતાડવું. મૂર્તિનો સાક્ષાત્કાર થાય ન થાય ભગવાન આત્મામાં જ બેઠા છે, અંતરે એની પણ આપણી ભક્તિ, આપણી ભાવ, આપણી બધું જોવે છે. માટે અમને આપણે કાંઈ સંદેશો પકડવો પડે એવો નથી. એ આપણો સંદેશો છે જે આપણને આપે, પણ એમને તો સંદેશાની જરૂર નથી, એમને સાક્ષી પુરાવાની જરૂર નથી, કારણ કે પોતે જ બેઠા છે આત્મામાં સાક્ષી કરું છે અને આપણો ભક્તિભાવ જુએ છે અને એ પ્રમાણે ભગવાન આપણને દોરવણી આપ્યા કરે છે. માટે છે જે આમ સમજી અને શ્રદ્ધા એ સહિત અને ઈર્ષા એ રહિત કયું વચનામૃત 52 શ્રદ્ધા એ સહિત અને ઈર્ષા એ રહિત. કોઈના ઉપર ઈર્ષા ન કરવી. કોઈ આગળ જતો હોય તો, કોઈ સારું ભણતો હોય તો, કોઈ સારી સેવા કરતો હોય કે કોઈ સાથે ઊંઘણ હોય તો ગમે તે, પણ ઈર્ષા ન કરવી. કોઈ સારું ખાતો હોય જરાક તો એ પણ રાજી થવું કે વાહ, પણ ઈર્ષા ન કરવી એ મહારાજ છે. માટે ઈર્ષા એ રહિત અને શ્રદ્ધા એ સહિત આપણે આ ભક્તિ કરી એમ છે. જો ભગવાને ગીતામાં કહ્યું છે હા, જો આ ગીતાનો શ્લોક લખ્યો અને એક જન્મ સંસ્કૃત મહારાજે. હા, 45 કોઈ એવો શ્લોક છે 6 અધ્યાયનો ગીતાના. જે મારે એમને જેમ ભગવાનને ભાવતો રહે હા, એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. સેવા એકાંતિક આને ભક્ત કહીએ. આવી શ્રદ્ધા જેને હોય એને એકાંતિક ભક્ત. જાઓ વગર દાસ અને નાશ દેખાય મૂર્તિ તો એકાંતિક જાઓ એવી મહારાજે ઉપમા આપી દીધી. પણ આવી શ્રદ્ધા એ એકાંતિક વગર રહે નહીં, એટલે મહારાજ બોલે. તમારો ભરોસો તમે તો ભારે કરી.